નશેડીઓ હવે પોલીસ સાથે પણ માથાકૂટ કરતા અચકાતા ન હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે દારૂના નશો કરી ગેરકાયદેસર મંડળી રચી પોલીસની ફરજમાં રૂકાવટ કરનારાઓ વિરુદ્ધ સિંગણપુર ડભોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા નશેડીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સિંગણપુર ડભોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા અનામ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ રણછોડભાઈ તેમજ લોકરક્ષક હિરેન દિનેશભાઈ નાઇટ ડ્યુટી પર હોય અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક પર પેટ્રોલિંગ કરવા ગયા હતા. તે સમયે ફરતા રાત્રિના 12 વાગ્યાના અરસામાં વરિયા બ્રિજ ખાતે આવ્યા. ત્યાં આગળ 5 ઈસમો વરિયા બ્રિજની નીચે ટોળું વળી બેઠા હતા અને જોરથી બૂમો પાડતા હોય, જેથી તેઓએ બાઇક ઊભી રાખીને કહ્યું હતું કે કેમ બૂમો પાડો છો, તેમ કહેતા તમામ બેસેલા ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને નાઇટ ફરજના પોલીસ કર્મચારીઓ સાથે ગમે તેમ બોલવા લાગી ગાળો આપી હતી. તો આરોપીઓના મોઢામાંથી નશો કરેલી તીવ્ર વાસ આવતી હોય અને બેઠકવાળી જગ્યાએ સોડાની બોટલો તથા બિયરની ટીન ખાલી બોટલો પણ પડી હોય, જેથી તમામને જે તે સ્થિતિમાં રહેવા જણાવ્યું હતું. તેમજ ઉશ્કેરાઈ જઈ પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી, જેથી પીસીઆર તેમજ અન્ય નાઇટ કર્મચારીઓ મદદે આવી જતા આરોપીઓ કિશોર ઉર્ફે મધો, માધવજી મોરડિયા, અમિત કરશન બાબરિયા, જયેશ ઉર્ફે જયુ અમૃત વાઢેર, દીપક પીઠા વાણિયા અને દિવ્યેશ ચંદુ વાસાણીને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.